મોરબીના આંગણે આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારના મહત્વને પુનઃસ્થાપિત કરવા અને વિસરતા જતા પ્રાચીન ધાન્ય મિલેટ્સ તેમજ રસાયણ મુક્ત ખેતી પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। મોરબીના LE કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ વિશેષ પ્રદર્શનને ગુજરાતના રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીના હસ્તે અને અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીએ જણાવ્યું હતું કે મિલેટ્સ એ માત્ર ખોરાક નહીં પરંતુ આપણી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના પુનર્જાગરણનો આ ઉત્સવ છે। વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસને લીધે આજે શ્રી અન્ન વૈશ્વિક સ્તરે ઓળખ પામ્યો છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જીવનમાં સ્વસ્થ રહેવા સાત્વિક આહાર અનિવાર્ય છે। જેમ આપણે ફેમિલી ડોક્ટર હોય છે તેમ શુદ્ધ અને રસાયણ મુક્ત આહાર માટે દરેક નાગરિક એક ફેમિલી ફાર્મર રાખવો જોઈએ, જે આપણને સીધો ખેતરેથી શુદ્ધ ખેત ઉત્પાદનો પૂરું પાડી શકે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં મિલેટ્સનું યોગદાન નિર્ણાયક સાબિત થઈ રહ્યું છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દુર્લભભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી મહોત્સવ એ કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવાનું મજબૂત પ્લેટફોર્મ છે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો રાસાયણિક ખેતી મૂકીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। કૃષિ મહોત્સવ જેવા ખેડૂતલક્ષી કાર્યક્રમો થકી નિષ્ણાતો અને તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપી ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે। આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હિમાંશુ ઉસદડિયાએ કર્યું હતું। આભાર વિધિ નાયબ ખેતી નિયામક શ્રી કેજી પરસાણીએ કરી હતી। આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ રાજ્ય કક્ષાએ યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। આજે મોરબી જિલ્લામાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મારા હૃદયપૂર્વક નમસ્કાર। આજે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મિંગ માર્કેટ 2026 જેવો મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક કાર્યક્રમમાં આપ સૌની વચ્ચે હાજર રહેવાનું મને ગૌરવ છે। આપણા આરોગ્ય, કૃષિ અને સંસ્કૃતિના પુનર્જાગરણનો મહોત્સવ છે। ભારત સરકારે 2023ને મિલેટનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રને દરખાસ્ત કરી હતી। ભારત દેશના પ્રસ્તાવને 72 દેશોએ ટેકો આપ્યો અને યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 2023ને મિલેટ આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું। આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હંમેશા અથક પ્રયાસ હોય કે આપણી ભારતીય સંસ્કૃતિને, આપણા ભોજનને, આપણા કલ્ચર વિશ્વ લેવલ સુધી જાય અને આખો વિશ્વની નોંધ લે, એના માટે સતત આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રયત્ન કરતા હોય છે। એમને જ પ્રયત્નથી 2023 મિલેટ વર્ષ આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે આખા વિશ્વમાં ઉજવાય છે। મિલેટ જેને શ્રી અન્ન પણ કહેવામાં આવે છે એ ઓછા ખાતર અને ઓછી સિંચાઈથી પણ એનો સારો ઉત્પાદન થાય છે। જીવનમાં સ્વસ્થ રહેવું હોય તો 2 વસ્તુઓ પર ફોકસ કરવું ખૂબ જરૂરી છે। એક તો યોગ અને બીજું આહાર, સાત્વિક આહાર, પ્રાકૃતિક આહાર, પોષક તત્વોથી ભરેલું ભોજન એ સ્વસ્થ રહેવા માટે ખૂબ જરૂરી છે। જે માણસ બાજરા ખાય ને એને મોટાપા થાય જ નહીં। બાજરાથી કફનાશક છે। શરદી, જુકામ, એલર્જી, અસ્થમાની બીમારી તમે બાજરા ખાઓ ને તો આ રોગોથી મુક્તિ મળે છે। ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે, ગાય આધારિત ખેતી કરે। આ દિશામાં સરકારે કેટલી યોજના બનાવી ખેડૂતોને આગળ લઈ જવા માટે ખૂબ સારી મહેનત કરે છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।